दो नैन सितारे है चांद सा मुखड़ा, क्या कहना उसका आफरीन। दावत में जैसे हो शाही टुकड़ा, उसके जैसी न कोई नाज़नीन। शाही जोड़ा पहन के आई जो बंधन के, वही तो मेरी स्वीट हार्ट है। शर्माई सी बगल में जो बैठी है दुल्हन के, वही तो मेरी स्वीट हार्ट है। शाही जोड़ा पहन के आई जो बंधन के, वही तो मेरी स्वीट हार्ट है। शर्माई सी बगल में जो बैठी है दुल्हन के, वही तो मेरी स्वीट हार्ट है। નાચો જોવે બીજા સામે નાચો કાકા છોડી દો છોડી દો જો બંને અહીંયા लेके मैं जाऊं थोड़ा राउंड फरता फरता वच्चे अंदर सर्कल में जवानी ट्राय करजो उदी हाथ लांबो न करવાનો તમારે સર્કલ ની અંદર જવાનું છે સર્કલ વિખાવું ના જોઈએ સર્કલ પ્રોપર રાખવાનું છે કમ ઓન ઉદી થોડી વાર આવી તેમ રાઉન્ડ ફરો પછી જજો અંદર ભાગી જશે નહીં તો હા ઓકે કમ ઓન बदतमीज दिल क्या बात है कम ऑन अरे तो भाई चिकनी चमेले देखी चिकना कमीना देखा सामने चिटर हो के चिकनिया तो साले मेरे मुंह पे मारा मुक्का बदतमीज दिल मानना ओके थैंक
યુ કયું છે સોંગ ચીકની ચમેલી ક્યા બાત હે ઓકે થેન્ક યુ મ્યુઝિક ચીતા ચીતા मैं वो बड़ा खिलाड़ी सुबड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या जिंदा ता चिता चिता जिंदा ता ता કયું સોંગ છે કેટલા ચાલે યસ કમ ઓન તાળીઓ વાગી જાય થોડું ગાવું પડશે હા પણ થોડું ગાવું પડશે ઓકે થેન્ક યુ ગાવાનું છે ઓકે આ લોકોને સાથે આવી જાવ તો પણ ચાલશે तेनु काला चश्मा जचता है गोरे मुखड़े पे काला चश्मा जचता है गोरे मुखड़े पे આવડતું હોય બે સોંગ જલ્દી બધા ગુજરાતી સોંગ છે ઓકે ડન મ્યુઝિક ક્યા બાત હે કમ ઓન કપડા મેચિંગ કરવા છે મારા કપડા મેચિંગ મારા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભાવના ફેરા પરવા છે ઓકે થેન્ક યુ કયું છે ક્યા બાત હે કમ ઓન अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के अंदर रजनी फेर लाया अंदर सिरते लुंगी डांस સોંગ ગાવું પડશે થોડું ચલો 30 પોઈન્ટ ગોલ ટુ ડીસી વગર છે ઓકે તમને આપ્યો 5 પોઈન્ટ સો એ ફેવિકોલ નહીં એ તો ફોટોકોપી હતો રાઈટ વગર છે ટીમને આ પોઈન્ટ મળ્યો છે હવે લાસ્ટ સોંગ છે આપણા પાસે આપણે એના 10 પોઈન્ટ આપવાના છીએ અને નીચે જે બેઠેલા હશે ચેર પર એમને આખો સોંગ ગાવું પડશે એક લાઈન લાસ્ટ સોંગ છે તમને 10 પોઈન્ટ મળવાના છે જે ચેર પર બેસેલા હશે આપણે એમને આખું સોંગ ગવડાવશું કોઈ જોઈ તો નથી ગયું ને ત્યાં ઓકે લાસ્ટ સોંગ મ્યુઝિક પ્લીઝ પાછળ કરશો બધા પાછળ કરશો બધા લોકોને સંભળાયેલું હા સાચી વાત છે ચલો ભૂવા બધું આવે ક્યાં જાય આ બોલાવે અરે આવો અહીંયા આવવાનું જ્ઞાન બેવાનું અરે બાવા નથી જવા બધું આવો આમાંથી 10-5 સ્ટીક લઈ લેવાની તમારી ને બાકીની આગળ પાસ કરવાની ગણવાની જરૂર નથી રેન્ડમ લઈ શકો છો 10-15 જેટલી તમે રાખો તો ખરા પછી હું કહું છું ક્વીન બનાવવાના છે રાણી બનાવવાના છે તમારા વાઈફના હેરમાં મુંગટ બનાવવાનો છે તમારે બરાબર એકદમ મસ્ત ગોઠવજો મુંગટની ડિઝાઇન લાગવી જોઈએ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ મ્યુઝિક પ્લીઝ કોઈ પણ મ્યુઝિક આપી શકો છો લગાવવાનું સ્ટાર્ટ કરી દો મુંગટ બનાવવાનો છે મુંગટ बन जा तू मेरी रानी तेनू महल दवा दूंगा बन मेरी महबूबा मैं तेनू ताज पवा दूंगा बन जा तू मेरी रानी तेनू महल दवा दूंगा बन मेरी महबूबा मैं तेनू ताज पवा दूंगा सुन मेरी रानी रानी
છો. આ રીતે આગળ મૂક્યું હોય તો મૂકી શકો છો. અરે બધી નહીં, બધાને જોઈએ. सुन मेरी रानी बन मेरी रानी हाँ कर दे तो मैं दुनिया में हिला અરે આ જો સરસ બની ગયો છે. કોઈને ડિઝાઇન બાકી હોય તો લેવાની છે. એમને એમ લેવાની નથી કે બાજુ વડે લીધી એટલે હું લઈ લઉં. ઓકે, થેન્ક યુ. ચલો ફાઇનલી ઓલમોસ્ટ બધાના મુંગટ બની ગયા છે. ઓકે, આ બાજુથી કોનો સારો લાગે છે તમને? વર્ષાબેન. ઓકે, વર્ષાબેનના મુંગટ માટે તાળીઓ વાગી જાય. અચ્છા, આ બધામાંથી સુરપંખા કોણ લાગે છે? કોણ લાગે છે સુરપંખા? અડધા એવું કહે છે કે કોઈ નથી લાગતું, કોઈ તો બમના હાથ ચીંજે છે કે આ લાગે છે, આ લાગે છે. ઓકે, કઈ વાંધો નહીં, બધા લોકો બહુ મસ્ત લાગો છો. પહેલા તો મને ઉદિતના મમ્મી પપ્પા ક્યાં છે આમાંથી? કારણ કે ત્રણેય સેમ સાડી પહેરી છે એટલે. ઓકે, સો આંટી તમારા માટે ક્યારે અમારા અંકલ ગુલાબનું ફૂલ લાવે છે માથામાં નાખવા માટે? રોજે લાવે છે. માય ગોડ, સચિનમાં લાવો છો રોજે? અચ્છા, પછી કોણ લગાવી દે? તમે લગાવી દો કે જાતે લગાવી લે? એવો ટાઈમ મંદિરમાં મૂકી દે એટલે એ માતાજીને નહીં, આમને આ ઉદિતના માતાજીને ચડાવવા માટે પૂછું છું. ઉદિતના માતાજીને ચડાવો છો ક્યારે તમે ફૂલ? ઓકે, પ્રિન્સીના મમ્મી પપ્પા ગયા છે. ટાઈમ નતો, થોડોક તો ટાઈમ કઢે ને. એક દિવસ વેણી લેતો ના હોય, કામે જાવ ત્યાંથી. કઈ વાંધો નહીં. ગિફ્ટ લાવ્યા છે ક્યારે? ગિફ્ટ સરપ્રાઈઝ આપી હોય? શું આપ્યું તું? માંડવી. શું કહો છો તમે? કહેવાનું હોય ગોળ ગોળ ફેરવો બધા. પોતાના વાઈફ ને ગોળ ગોળ ફેરવવાના છે. ગોળ કરો આંટી. હા, તમે આગળ જુઓ. આંટી નહીં આવો, આગળ આવો તમે. અહીંયા નહીં ફરવાનું છે. અહીંયા ફરો. હા, આ મુંગટ નડે હે. ઓહો, કમોન, બધા માટે તાળીઓ વાગવી જોઈએ. આ બધા ઓકે, બધાને સમજાઈ ગયું ને શું કરવાનું છે? હું જેવું કહું એવું શોધીને તમારે લઈને અહીંયા આવવાનું છે. ફર્સ્ટ તમારે લઈને આવવાનું છે 5 રૂપી કોઈન, 5 રૂપિયાનો સિક્કો. બેસો બેસો, બધા જેમને મળી જાય. બધા આગળ આવી રીતે. ચલો શોધીને આવો જલ્દી હજુ બધા. બધા આવી રીતે. Ladies and gentlemen, you are not ready for this. ઓકે, બેસી જવાનું છે. નેક્સ્ટ તમારે લઈને આવવાનું છે ગોગલ્સ, ચશ્મા બ્લેક એવા હોય ને એવા. સ્પેક નહીં, કોઈના નંબર ના નહીં, ગોગલ્સ લઈને આવવાના છે. ગોગલ્સ. ચલો બધા પહેરી લેવાના છે ગોગલ્સ. ઓકે, પહેરી લો બધા અને ડાન્સ કરો થોડો કરી દો. ચલો જલ્દી 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 જલ્દી. ઓકે ફાઇન, બધા એક વખત ડાન્સ કરવાનો છે સાથે. ચલો કમ ઓન, બધાના હાથ ઉપર. થેન્ક યુ. બધી લિપસ્ટિક મળી છે. લિપસ્ટિક તો બહુ બધાને મળી છે. હવે લઈને આવવાનું છે પેન. પેન પેન સાચો પોતાનો ચાંદીનો હે.
ઓકે થેન્ક યુ. ચલો આ તમને સિલ્વર હેર મળ્યો છે. કોણે આપ્યો તમને? મમ્મી. કહેવાય નહીં, બધાને ખબર પડી જાય મમ્મીને વ્હાઈટ હેર થઈ ગયો છે. ઓકે, એમના મમ્મી માટે તાળીઓ વાગી જાય ને ચાંદીનો હેર તમારા મમ્મી આપ્યો છે. કેટલા વર્ષ લાગે આ વાળ બનાવતા? કેટલા વર્ષના છો અત્યારે તમે? 40 વર્ષ. 40 વર્ષ લાગે છે આ હેર બનાવતા. એટલે બહુ કિંમતી છે. ઓકે ચલો 3 2 1 ગો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તમારે બધાએ બોલવાનું છે, ખાલી સાંભળો છો એવી રીતે. ઓકે, સાંભળો છો એટલું બોલવાનું છે અને એમાંથી ઉદિત એ પ્રિન્સીનો અવાજ ઓળખવાનો છે. લેટ્સ સી ઓળખે છે કે નહીં. ફ્રેન્ડ્સે હેલ્પ નથી કરવાની, આપણે જોઈએ પૂરેપૂરો. ઓકે, સાંભળો છો એવું બોલવાનું છે. સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો. બોલો નહીં ને, તમારો વારો આવશે, શાંતિ રાખો. સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો, સાંભળો છો. કમ ઓન, સાંભળી તો ગયા. હા, એક મિનિટ આગળ આવી જાવ. તો તમને અમારે જાણવું છે પ્રિન્સીનો અવાજ તમને કેવો લાગે છે? અચ્છા, પણ તમે અપ્સરાને ક્યારે સાંભળી એ કહો અમને. એના જેવો અવાજ લાગે છે તો અપ્સરાને ક્યારેક સાંભળી તો હશે ને? અમારા જન્મમાં પહેલી વખત. ક્યાં વાત હે, કમ ઓન, તાળીઓ વાગી જોઈએ ભાઈ. ઉદિત એમને કોઈના ઝાડમાં આવેલા છે ને એના ઘરમાં પહેલી વાર, એટલે તમે એના ઘરે જોવા ગયા હતા કે તમે એના ઘરમાં, રાઈટ? તમે પહેલી વાર ઉદિતને ક્યાં જોયા હતા? બાયોડેટામાં નહોતો જોયો ત્યાર પહેલા? જોયા હતા, મસ્ત લાગ્યા હતા. ઓકે, મને જાણવું છે ઉદિતમાં તમને એવી કઈ વાત છે કે જે વધારે ગમી? બધી જ વાત એમને બહુ ગમી છે ભાઈ. કમ ઓન, તાળીઓ વાગવી જોઈએ. પહેલી છોકરી મને એવી મળી છે કે જેણે એવું કીધું કે મને બધું ગમ્યું એટલે મેં હા પાડી છે. મેં કહ્યું એક વસ્તુ ગમી હોય ને એમાં જ હા પાડી દે. ઓકે, પ્રિન્સી એન્ડ ઉદિત માટે તાળીઓ વાગી જાય. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ ગર્લ્સ. હા, તમે પણ બેસી શકો. તમારે ઉદિતને પહેરાવવાની છે સાડી. عندي خوش فصلة يا اخي تفوز والله خوش
લગાવીને ફિટ પહેરાવજો, પડે ને એ રીતે. અને જે લોકોની સાડી પહેરાઈ ગઈ છે એમને તમારે હવે ડેકોર કરવાના છે. હાર પહેરાવો, પર્સ આપો, ચાંદલો કરી દો, બક્કલ લગાવી દો, હીલ્સ વાળા ચપ્પલ પહેરાવીને એમને પહેરાવવા જવાનું છે. એક નંબર બે માથે ઓડી ગયો. પુરોહિતને પણ થોડા શણગારજો, સોનાનો હાર બાર પહેરાવો કંઈક. ચલો લેડીઝ બધા ઊભા થાવ, તમારા પાસે જે જ્વેલરી છે એમને પહેરાવવાની છે. હાર આપો તમારો સોનાનો ઉદિતને. હા જનસિંદૂર પૂરું એ પૂરી શકે છે. ના ના તમે જઈને પહેરાવી આવો છો, પહેરાવો હોય તો ઉદિતને પહેરાવો છો, પહેરાવો કોઈ પણ એક હાર, મંગળસૂત્ર. હવે મંગળસૂત્ર બી પહેરાવી શકો છો, આગળ છે એમને બધાને. હા જો ઉભા રહો છો, રેડી તો થાવ તમે. હાર તો કઈ પહેર્યા નથી. હા લિપસ્ટિક પણ લગાવી શકો છો. સાડી થોડી નીચેથી સરખી કરી દો, કોઈ પડે ને એ રીતે. શું કામ છે અહીંયા? બેસી જાઓ બધા પ્લીઝ. ચલો અહીંયા રેડી થઈ ગયા. માથું લગાડો, માથું નહીં લેતા. ઓડી લ્યો ને માથે. ગોગલ્સ પહેરી લો બધા. છોકરીઓના બધા નો હોય. બસ વાહ ભાઈ વાહ. પ્રિન્સીને આપો, એ લિપસ્ટિક પ્રિન્સીને આપો. સાંભળી જા ભાઈ, લિપસ્ટિક તમારા હાથમાં છે, પ્રિન્સીને આપો. ઓકે ઓકે ઓકે. ચલો છોકરાઓ બેસી જાઓ. ઓકે તમે આવો. હાય હાય come on everyone. ઓકે સાડી કાઢીને હાય હાય come on everyone. થોડો ડાન્સ કરો આગળ, થોડો ડાન્સ કરો. ઓકે આવી જાઓ. એકદમ મસ્ત છોકરો ચાલે ને એમ ચાલજો. ઓકે કમર હલાવો, ત્યાં ઉભા રહો, કમર હલાવો થોડી. ઠુમકા લગાવો, ઠુમકા. હોય હોય. તમારે એમને ગોળ ગોળ પહેરાવાના છે, કપલ ડાન્સની જેમ. બરોબર. તમે હોલ્ડ ઓન કરો, જો આડી પાછળ. ઓકે આવી જાઓ. માથે ઉડાડી દો ને અમને. માથે ઉડાડી લો. સાડી બધા પહેરેલી રાખજો, કોઈ કાઢવાની નથી. આગળ જોઈને જે બી કરો છે આગળ જોઈ. ઓકે આવી જાઓ. So, હવે ઓકે પ્રિન્સી એમને ઘૂંઘટ બનાવી દો, આગળથી ઘૂંઘટ. હા પછી તમારે ઘૂંઘટ ઉપર ક્યાંથી હુआ ને ખોલો. હાય મેં ले लूं तेरी बलाई, હાય મેં ले लूं तेरी बलाई. એ લોકો અહીંયા આવવાના છે હમણાં. એ સુઈ જાઓ બધા, સુઈને કરવાનો છે, સુઈ જાઓ. હા કરો હવે. કમર હલાવો, કમર હલાવો. નામ પાડી દઈએ. તમારું નામ? જમના. પિંકીબેન. હાલો મધુબેન અને શાંતિબેન. ઓકે મધુબેન, મધુબેન, શાંતિબેન. નજીક રાખો. મેં વાત તો કરી હતી પણ ઈ એમ કહેતા હતા કે આપણે વ્યવહાર નથી બોલ શું કરવું. કેવું તો પડે, ખાલી ગીત ગાવા, બીજું કઈ ન હોય. હવે મેં તો કીધું ગીત ગાવાનું કેવું પડે, એને આપણે કીધું હતું ગીત ગાવાનું. એ લોકોએ એની પ્રિન્સીના બેનના લગ્ન હતા ને જ્યારે, પણ ઈ એમ કહે છે કે અમારે વ્યવહાર નથી હવે, કે પછી ઓલો બાંધવાનું થઈ ગયો, પછી ઓછો થઈ ગયો. માઈક નજીક રાખો. હું તમને કહું શાંતિબેન, તમારે એમાં સાંડલા બાંડલાની કે વાત થઈ છે, કેટલો લખાવાનો કે એવું કઈ?
આમ જોવો પડશે કેટલો આવ્યો તો એ પ્રમાણે લખાવવો પડે ને. અમારી ઘરે તો લગ્ન ગયા નથી એટલે શું કરવું હવે? તો પછી લખાય ને કાંઈ તમારે પછી પાછો વરો આવે એટલે એટલા લખાવે એમ. હા ઈ બરાબર છે, ઈ પ્રમાણે લખાઈ નાખ્યું. એટલે જ ને કીધું કે તો કે આમાં અમારે ઢેકમાં તમને એવું કીધું છે કે એટલા જણાને આવવાનું કે કેટલા જણાને જવાનું એવું કાંઈ? ડાયરેક્ટનું 150 જણાનું કીધું છે. તો અમે નક્કી કરી લીધું છે બધું જેને કહેવાનું છે એ બધાને કહી દીધું. એમાં 2-4 પડશે. તો હું છે સાડી ક્યાંથી લાવી એવું અરે આની ખરીદી સુવર્ણ ભૂમિમાં કરી. સુવર્ણ ભૂમિ હતી. હા ત્યાં તો અમારે ઓલી બેનના છોકરીને લગ્ન હતા ને એ લોકો યાદ કરી. ઘરના બહુ સારા આવે પછી એસિડિટી નવું થઈ જાય. પપ્પુને પછી દવા લેવા મોકલું. નહીં અવાજ તમારો જ કાચો છે. ના બેન તમે છે ને જરાય ઉપાધિ કરતા ને હો તમારી છોકરીની. હું શું કહું છું તમારા ભાઈ ને અમારું કુટુંબ છે ને બહુ સારું છે હો. તમે તમારે જરાય ઉપાધિ કરતા નહીં. અમે છે ને તમારી છોકરીને અમારી છોકરીની જેમ જ રાખશું. જોઈજો અમારી દીકરી દેવકી નો થાય. ના ના બેન એ તો અમને ખબર હોય તમે કેટલી મહેનતથી લાડથી પાડી હોય ને બેન. અમારી છોકરી હતી બેન અમને ખબર હોય. આ તો અમારો હું પેલો વરો છે, એકની એક દીકરી છે એટલે આ તમારે ભલામણ કરવી પડે. ના ના ભાવના બેન તમે જરાય ઉપાધિ કરતા નહીં. અમારે તમારે કાંઈ ઉપાધિ હોય તો અમારે ઘરે વી હો. એ તો આવું તો જોઈએ જ ને. તમે કીધું એમાં એટલું કીધું એમાં આવી ગયું. આપણે એમ વરે એકવાર આવી જો પછી તમે 2 મહિને નું આવતા હો જરાક. આમાં દીકરી હજી ભવણાવી છે તો આવું તો વળે ને. એ તમને તમારી દીકરીને અમે મોકલશું પણ એમ 2 મહિને પછી તેડાવતા ને અમારે ઘરના કામ અટકી જાય એમ પછી. એ તો કચરા પોતાને થાકશું થોડાક બોલાવશું મોકલજો જીવે હું બોલું. ના ના એમ તો અમારે ઉદિત નહીં છે ને કચરા પોતાને એવું ફાવે છે એ કરી લે એમાં મુંગાવમાં તમતારે. એ તો હારા મારું અમારે જમાઈને હાથનું ક્યારેક ખાવા તો મળે. અમને તો એવું જ લાગે છે કે ઈ જ રાંધશે. આવડે હે ને અમારી દીકરીને એટલું બધું આવડતું નથી. ના ના બેન અમને ખબર છે મોડર્ન છોકરીઓને નો આવડે. અમે છે ને ઉદિત ને નાનપણથી જ ભાખરી બનાવતા શીખવાડી બેન એને આવડે બધું. આ તો સારું બાકી અમારે થોડુંક કાસું પાકું ભરાવે તો જમાઈને થોડુંક પશુવામાં ઓલું થાય એટલે આ તો ના ના એ તો રાંધી નાખશે ઉદિત. તમે તમારી પ્રસંગ હોય ને અમારે પૂગી જાય ઉદિત એવું કે ઉપાધિ કરતા નહીં રસોઈઓ રાખતા નહીં રાંધી દે. આ તો સારું એ તો હારા મારું તમે કીધું એમાં એટલું બધું પછી. હવે તમે બંને બેનપણી બની જાઓ. બેનપણી વાત કરતા નહીં. આડોશી પાડોશી બનવી છે ઈ જ સેવી. અરે હવે રેખલી ખબર છે તને? હા એટલે એ આપણે ઓલા ઈલાબેન નહીં એને છોકરાનું નક્કી થઈ ગયું ને કે લગ્ન છે. બોલો બેન એવું છે તો તમને આમંત્રણ આવ્યું? અમને તો આમંત્રણ આવ્યું પણ 2 બેને જ આવ્યું છે. અમે તો અમારી દીકરીને બધાને કીધું આગમ તો વ્યવહાર હતો તોય બેન જ બોલાવ્યો. તો એ હું હવે તમારા ભાઈ એમ કહેતા આપણે કાંઈ જવું નથી કે એ થોડું ને જવાય હવે. તો તમે આગમ તો બોલાવે બેન બોલાવે થોડું તમારે જવાય ને. તો એ અમે તો 500 રૂપિયા સાંડલો લખાવો તો બેન હવે અમારે શું સમજવું? 500 રૂપિયા સાંડલા દવા આપણે ગયો ત્યારે બેને બોલાવે એમાં થોડું આપણે જવાય તો આપણું નાખવું ને. એવું નથી બેન આખી શેરીમાં બધાને કીધું અમને જ બેને કીધું હવે તમારા ભાઈ આ વ્યવહાર રાખવા ના પડતો મને ખીજાણ તમારા ભાઈ કે ગીત ગાવા હું થોડી જાઉં કેમ એટલો બધો તમે તાર્યો હતો? બને હવે બાયધા બાયધા હતા હમણાં કઈ ઓલો કાંઈ એવો વ્યવહાર નથી ભાઈ અમે તો સારી રીતે રહેતા હતા. પાણી પાણી ઢોળ્યું હોય છે ખોળી જાવ. અરે હમણાં અમે એને ફૂલે કોઈ આપ્યું હતું જમવાનું તો એ 2 બેન જ કીધું તો એને હવે વ્યવહાર નહીં રાખવો હોય તો નહીં જતો બેને નો જવાય આમ. અમારા ભાઈ મને ખીજાણે હું થોડી જશું ઈ કે ને રેતી નહીં ને ઈ કે આગળ આગળ મારા ભાઈ વાત હાચી જ છે ને. તમે બધાને બોલાવીને બેન બોલાવો તમે દોડ્યા જાવ ઉભા પૂછડે. તમે જાય છો બેન અમારે ક્યાંય ઈલા બેન ની જવું નથી બાપા. મને અમારા ઘરમાં ડખા થઈ જાય છે. અમને બધાને બોલાવ્યા છે અમે બેન જ કીધું તું તોય એમ ઈ માણસો બહુ સારા પણ ખબર નહીં આ વખતે કેમ એવું કર્યું છે. ભૂલ થઈ હશે બીજાને કહેવાનું તમને કીધું હોય તો કદાચ. નકર મારે નીલા બેન ને તો બેન પડી જવો વ્યવહાર છે. અમે તો બેન જ જેમ રેવી છે શેરીમાં. તો એટલી બધી ક્યાં તને હાઈશવી? ખબર નહીં હવે એવું કેમ કર્યું. મારે લગ્ન પછી પૂછવું હતું. લગનની વાટે ખમી જા પછી પૂછ્યું તો હવાઈ નરકી કરી છે કેમ મને ભાઈ બેન જ કીધું તે. ચલો કમ ઓન આપવાના છે એમને પૈસા. ફ્રેન્ડ્સ પણ આપી શકો છો. ચલો બધા આપો આપો બધા. ઓકે ઉદિત હવે તમારે આ સાઈડ આવી જાઓ. પ્રિન્સી આ બાજુ આવી જાઓ. વગાસા ફેમિલીમાં આવી જાઓ. ઉદિત હીરપરા ફેમિલીમાં આવી જાઓ. આપો પ્રિન્સીને હવે તમારી વહુ આવે છે આશીર્વાદ લેવા માટે. આપો બધા.
આપું છું આપું છું આપું છું સમય નથી દેવાનો હોય, આપો આપો થોડું. ઘણા બધા ભેગા કરી લીધા છે ચાલો આવી જાઓ ઉપર નથી કરવાના કોના પાસે વધારે કોઈન છે એ જોવાનું છે ઓ બાપરે આપણે એવું જ કીધું હતું કે કોઈન આપજો એમ કઈ વાંધો નહીં તમારા રાખો એ બાકીના કોઈન આપણે કાઉન્ટ કરવાના છે અહીંયા કોઈન ફોલ કરજો આવી રીતે વિડીયોમાં આવી રીતે તમારા કોઈનને આવી રીતે ઢોળવાના છે આ બાજુ આવી જવું તો કમ ઓન ઉદિત એન્ડ પ્રિન્સી માટે તાળીઓ વાગવી જોઈએ લેટ્સ સી કોના કોઈન વધારે થાય છે પાડો હજુ ઉદિત ફટાફટ જોતા તો એવું લાગે છે કે પ્રિન્સીના જ વધારે કોઈન છે હાલો હાલો ગોવા હાલો છોકરો લેવા અહીંયા જો પૈસા મળતા નથી કાળો માસે હાલો બસ